તમે આઈમાં અરે બેઠેલા હયાતીમાં 1974માં સવારે પાણી ભરીને આવ્યા ને અહીં બેડું એના માથાથી અધર હતું ઘરે આવ્યો એટલે બધે પગે પડ્યા. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ફરી એક વખત એવા વડીલો સાથે, એવી વાતો સાથે કે મને અને તમને કદાચ ક્યાંય સાંભળવા ન મળે, મને અને તમને કદાચ એમ કહેવાય કે લાખો રૂપિયા આપતા પણ આપણા કાને ના અથડાય, એવી વાતો રાખીને, એવી વાતો પોતાની અંદર ધરબીને એવા વડીલો બેઠા છે કે તેમની પાસેથી આપણે જીવન જીવવાની જે રીત છે, જીવન જીવવાની જે આવડત છે, તે ક્યાંક ને ક્યાંક આપણને ઉપયોગી થાય, આપણને ક્યાંક ને ક્યાંક ફાયદારૂપ થાય. એવી વાતો લઈને આવ્યા છે તમારી સાથે. દાદા સાથે વાત કરશું અને ખરેખર તેમની પાસે જે સાહિત્ય પડ્યું છે, તેમની પાસે જે વાતો પડી છે, તે વાતો તમારા સુધી પહોંચાડવાની એક નાનકડી કોશિશ કરશું. દાદા, જય માતાજી. જય માતાજી. સૌથી પહેલાં તો તમારું નામ આપણે બધા દર્શકોને કહેશું. બધાને જય માતાજી. મારું નામ રામદેવ વાલા ગંઢ હા અને ગઢવી જી છે જી અને ખંભાળિયામાં રહેવાનો છે. જી દાદા, ગઢવી એટલે કે ચારણ સમાજ ઉપર માતાજીની, સરસ્વતી માતાજીની, માં સોનબાઈની કંઈક અલગ અને વધારે કૃપા હોય એવું લાગે, બરાબર ને? બરાબર. તો એની પાસેથી, તમારી પાસેથી થોડુંક જે સાહિત્ય છે, થોડીક જે વાતો છે, એ આપણે બધે દર્શકોને કરશું. હા, માં સોનબાઈ વિશે તમને જેટલી વાતો તમારી પાસે છે, વાતો આપણે કરશું. હવે પહેલાં એ વાત કરી દઉં હા કે આપણા ધર્મમાં હા બે વિચારધારાઓ છે. જે તત્વ છે, પરમ તત્વ સ્વયંભૂ મંડળમાં, સૌર મંડળ, પરમેશ્વરી મંડળ અને સ્વયંભૂ મંડળમાં જે તત્વ છે, એ તત્વો વિશે ઈશ્વરદાસજી બાપુ એમ લખે છે. હા એ તત્વો બે રૂપે ધરે છે, પુરુષ રૂપે અને સ્ત્રી રૂપે, ભગવાન ને ભગવતી. હા એના વિશે એમ લખે છે કે બ્રહ્મા વિચારત રુદ્ર બ્રહ્મનો પાવત તોરાઈ પાર પલોય પુરાણ પુરાણ ન જાણત કોઈ અધોક્ષર અક્ષર તુજ અવે દિનકર ચંદ ન જાણત દેવ ત્રણે ગુણ ન જાણત તત હરિ શબ્દ ન જાણત વડાગ્રહ તુજ રહે ન વિચાર પુરંદર તુજ ન પાવત પાર ભવામુનિ તુજ ન બુજત ભેદ વિયંચી તુજ ન જાણત વેદ દામોદર દસ દિગપાર પિતા એક પાર ન જાણત કાળ ભય અણ પાર યગમ યલેખ લક્ષ્મી પાર ન જાણત લેખ મહાતત્ તુજ મા કયો તું કે અયો તું આ નીલો નીલ કહેત આદેશ 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 આદેશ. હવે ભગવતીજી છે એના વિશે અને ભગવાન હા ચારણ સમાજ છે, શક્તિ ઉપાસક સમાજ છે. જી તો 2010 બઢડા સંમેલનમાં હા કાગબાપુએ એમ કહ્યું હતું જી કે ચારણોની વિશિષ્ટતા શું? બિલકુલ. એ તો સમાજ જે છે હા એમાં ચારણોની વિશિષ્ટતા શું? ચારણોમાં ઘણા કવિઓ થયા, ઘણા ગ્રંથો લખ્યા છે. ઈશ્વરદાસ બાપુ, માનવ વરસડા ને એવા ચારણો થયા જે એને ખુદ ભગવાને દર્શન આપ્યા, એવા ઘણા ચારણો થયા. જી પછી પુરાણોમાં આકાશચારી ચારણો, શોધે આકાશ ગમન કરે એવા ચારણો. પછી જૈન ધર્મ ગ્રંથમાં એવું લખેલ છે કે જંગાચારો અને વિધાધર ચારણો પદવી આપી છે. એ પણ આકાશચારી હતા, પલમાં એક જગ્યાથી બીજી જાય એવા ચારણો હતા. પછી ચારણોમાં શૂરવીરતા ઘણી છે અને ઘણા યુદ્ધ લડ્યા છે. આ બધું છે એ ચારણોની વિશિષ્ટતા નથી. બિલકુલ. વિશિષ્ટતા એ છે કે ચારણોને ઘરે માતાજીઓ અવતરે છે. બિલકુલ બિલકુલ સાચી વાત. ચારણોને ઘરે માતાજીઓ અવતરે છે. ભગવાન અને ભગવતીના અવતાર બે પ્રકારના થાય છે, અંશાવતાર અને પૂર્ણ અવતાર. બિલકુલ. હવે એની કૃપા હોય તો માણસ જાણી શકે, નકર જાણી શકે નહીં. એ ભગવતીઓ ચારણોમાં ઘણા અવતાર માતાજીએ લીધા
છેલ્લે આ સોનલમાનો અવતાર હમ. થયો, જે કાગબાપુના સમકાલીન હતા. હવે આ સોનલમાં જે ચારણોની શાખાઓ 23 છે, એમાં તુંબેલ શાખા છે, જેના કુળુ શ્રી શંકર છે. જી. એમાં તુંબેલોની મૂળ શાખા છે, પેટા શાખા, હા એ હમીર મોળની અંદર જન્મ લીધો હતો. બિલકુલ. અને નાનપણથી જ એમાં માતાજીના લક્ષણ દેખાતા હતા. અને ઘણા કવિઓએ માતાજી વિશે લખ્યું છે. બિલકુલ. કાગબાપુ, બીજા કવિઓ, પિંગળસિંહ બાપુ, બધાએ લખ્યું છે. બળદેવભાઈ નરેલા, એમાં બળદેવભાઈ નરેલા એમ લખે છે, ચારણ કુલ તારણ કી નૌકા ચલાય આય દીવી તે દર્શન से मोदवन पायो है अमितु छुवारी अमृत दिग वारी पुनित्र वारी इतर से गुण गायो है कहे बलदेव अरु देवी देवन के तीर्थ स्थान में हूँ उसको तो दरस दिखायो है सोनल प्यारो भरोसो यहाँ से सेवक बंशीष चरण में झुकायो है. વાહ. બળદેવભાઈ નરેલા એમ કે જેટલા મંદિરો દેવ દર્શન છે એમાં બધે મને માં દેખાય સોનલમાં, એવા દર્શન બળદેવભાઈ નરેલાને થયા. પણ કાગબાપુ શક્તિ ચાલીસામાં એક કડી લખી છે કે મારી તું એવડી રે મોટી આભતી ઊંચી એની હાજરે મને ખબર પડી. સાચું. પહેલાં આભ જે છે અવકાશ, ખાલીપો, એનો છેડો કોઈ કવિઓ વિદ્વાનો કોઈ લઈને હજી સુધી લખ્યું નથી. ક્યાં સુધી છે બુદ્ધિ અહીંયા બેર મારી જાય છે કે આ ખાલીપો ક્યાં સુધી છે. એનાથી મોટી આઈ, એનો અર્થ એ થયો કે આઈને વિરાટ સ્વરૂપના દર્શન કાગબાપુને થયા. અને આઈમાં સોનલમાં ખરેખર એવા જ વિરાટ સ્વરૂપે જ હતા. અને આઈ અવતાર જેટલા થાય છે ને માતાજીઓના કે બીજા, એનો લક્ષ હોય. બિલકુલ. કંઈક પણ અહીંયા આવવાનું પ્રયોજન હોય. બરાબર. અને ચારણ સમાજમાં કંઈક અંધકાર હતો, હા, એને દૂર કરવા આઈ જન્મ્યા. હા. અને એના જીવનકાળ દરમિયાન સતત પ્રવાસો અને ચારણોને જાગૃત કરવા માટે એને પ્રવાસ કર્યા. હવે છેલ્લે એમ કહે છે આઈમાંના લગ્ન થયા હતા. લગ્ન થયા હતા અહીંયાથી આ પાણી ભરવા ગયા સવારે. આમ તો સાંજે જે આપણે જે કોડીએ રમે, હા, તો આઈએ માથેથી ચૂંદડી ઉતારી નાખીને કહ્યું મારે ગ્રસ્થ આશ્રમમાં હા, પડવું નથી. બરાબર. પછી બીજે દી સવારમાં પાણી ભરવા ગયા. તો માનો જે જન્મ સ્થળ છે હા, એ કયું ગામ કીધું તમે? મઢડા. અને પછી જે એમના લગ્ન થયા હતા એ ગામ? એ યાદ નથી મને. બરાબર. પણ સવારે પાણી ભરીને આવ્યા ને, અહીં બેડું એના માથાથી અધર હતું ઘરે આવ્યો હતો. એટલે બધા પગે પડ્યા અને સાસરિયાની બધાએ કહ્યું હા, કે માં તમે અમારા માં આજથી. અને આઈમાં એ બંધનમાંથી મુક્ત થયા. હવે હા, એને પતિએ મુક્તિ આપી. એના પતિ આઈમાં હતા તો અહીંયા આવતા. અને આઈમાનો જન્મની એક વાત બીજી, હમીદ બાપુને 4 દીકરીઓ હતી. હા, આમ તો આ બધાને ખબર છે. અને કોઈને કયા વિનાના સરાકરિયાને નેસ આઈ સોનબાઈની અહીંયા સેવામાં જતા રહ્યા. કાંઈ કોઈને ખબર નહોતી, ગોત ચાલુ હતી, પણ આ હમીદ બાપુનો પતો ન લાગતો હતો. છેલ્લે કોઈ મઢડાથી અહીંયા સરાકડીએ ગયા અને હમીદ બાપુને જોયા. ટ્રેનિંગ આવીને ઘરે આવીને વાત કરી કે હમીદ બાપુ સરાકડિયા છે. એ આવીને કુટુંબને બધા ગાડું જોડીને, એ જમાનામાં ગાડાનો વ્યવહાર, એટલે ગાડાથી ગયા સરાકડિયાવાળા સોનબાઈમાં ને મળ્યા, બેઠા. પછી વાત કરી કે હમીદ બાપુ ને જુમ્મી છે, પરણેલા છે, એને દીકરી 4 છે, કયા વિનાના અહીંયા આવતા રહ્યા છે. આ સોનબાઈ સરાકડીઓવાળાએ
હમીર બાપુને બોલાવ્યા અને એને કહ્યું કે હમીર બાપ સેવા ઘણી કરી, હવે ઘરે જા. હા. આ એ કહ્યું એટલે હમીર બાપુએ કહ્યું કે માં તું આવ તો હું જાઉં, બાકી નકર નહીં જાઉં. એમ કહ્યું, બહુ આગ્રહ કર્યો, પણ એ જ વાત રાખી. એટલે સરાકરિયાવાળી સોનબાઈએ કીધું હું તારે ત્યાં જન્મી, 5મી દીકરીનું નામ રાખજે સોનબાઈ. અને એ સોનબાઈમાં હમીર બાપુ ત્યાં જન્મ લીધો. આ એમાંના પરચા તો અપરંપાર છે, ચમત્કાર છે, ઘણા છે. અહીં અમારે 4-5 વર્ષ પહેલાં ખંભાળિયા બીજ હતી અને બન્યું એવું, માણસો ઘણા રહી ગયા, રસોડું ફૂટવાની આરે આવ્યું, થોડુંક રહ્યું. એટલે બધા સ્વયંસેવકો ગુમરે પડ્યા કે હવે કરવું શું તાત્કાલિક. એમાં એક ભાઈ રાણાભાઈ છે, એ કે ભાઈ હવે કાંઈ ન થાય, આ છે ને ઢાંકી દો, અને છે એટલું ખવડાવીને પછી હાથ છોડી દો. આ બનાવેલી હકીકત. અને એ જેટલા માણસો જમી ગયા એ પછી પણ વધી હતો. આ બનાવેલી ઘટના આઈની છે. આ માનો પ્રસાદ આ કોઈ દી ખૂટ્યો નથી. 89 બીજ ઉજવાય છે અને કોઈની ચિંતા હોય જ નહીં. રસોડાનું શું થાય, ઓનું શું થાય. 10 થી 15 હજાર માણસો ભેગા થાય છે. હજી સુધી પોલીસ ખાતું બંદોબસ્તમાં આવ્યું નથી. પછી અહીં કોઈ ઝઘડો તકરાર થઈ નથી. આ માનો પ્રતાપ કે જે કાંઈ બિલકુલ માનો એ. એટલે આઈમાના તો પરચા અનહદ છે. એક મારા આઈમાની હયાતીનો પ્રસંગ કહું. તમે આઈમા બેઠેલા હયાતીમાં? 1974માં જુનાગઢ તુલાવિધિનો કાર્યક્રમ ને ચારણોનું સંમેલન હતું. મારી ઉંમર 18 વર્ષની હતી ને હું ગયો હતો. અમે નગડિયા રહેતા અને અમારી હારે 4-5 ચારણો હતા. હવે તુલાવિધિ જે તૈયારી થઈ, લાકડાના કાંટા ને છાબડા ને ઘીની દોરીઓ ને એ બધો વ્યવસ્થા હતી અને ચાંદી ઘણી બધી હતી. આઈમાં છાબડે બેઠા, ચાંદી મૂકવા માંડ્યા. બધી ચાંદી મૂકી દીધી, છાબડું ઊભું ને ઊંચું ન થયું આઈમાનું. એટલે આઈમાં ઊભા થઈ ગયા. હું આમ થોડોક દૂર જ હતો. ઊભા થઈ ગયા. એ કે દીકરા તો મારા કાટલામાં શેર છે, એમાં એ કીધું. અને એક ચારણ તો એની આઈના પગ પકડ્યા કે માં ગિરનાર મૂકશે અને હામું તોય નહીં તું ઉપર, હવે હલાય તારા હાથમાં છે. પછી કાંઈ કાંટો થોડો ઘણો હમો નમો કર્યો, અમે નજરે જોયેલો. અને પાછા આવી બેઠા છાબડે, ચાંદી ઉપાડી લીધી હતી. પાછી મૂકવાની શરૂઆત કરી તો ઘણી ચાંદી વધી પડી અને છાબડું અધર થયું. જે માતાજી આઈની વાતો છે, માતાજી અને ભગવાન વિશે પૂરું કોઈ જાણી ન શકે. બિલકુલ પૂરું એના જેટલું કોઈ. એક તે ઈશ્વરદાસ બાપુ કહે છે, ભક્ત વત્સલ મોદે ભક્તિ હાંજ પરાસ બ્રહ્મ મૂચણા ક્રમ મેટવા કથો તુહારા ક્રમ. ભગવતીના ગુણગાન ગાવાથી માણસના પાપ બની જાય છે. જો માણસ શરણે જાય અને શ્રદ્ધા અને વિશ્વાસથી જો માનું ભજન કરે તો એના બધા પાપ બની જાય એવું ઈશ્વરદાસ બાપુ કહે છે. આપણો ધર્મ કહે છે. લ્યો જય માતાજી બધા. જય માતાજી. ખૂબ સરસ મજાની વાતો દાદા પાસેથી સાંભળી. હમણાં જ એટલે કે 1/1/2025ના દિવસે માં સોનબાઈનો 101મો જન્મોત્સવ છે, બરાબર. ખૂબ સરસ મજાની તૈયારીઓ, ખૂબ સરસ મજાનો આનંદ. જ્યાં જ્યાં માં સોનબાઈ બિરાજે છે, જ્યાં માં સોનબાઈના મંદિરો છે, ત્યાં ખૂબ સરસ મજાના એ ઉત્સવ જે છે તે ઉજવવાના છે, ખૂબ આનંદ કરવાનો છે. અને દાદાએ જેમ કીધું કે જ્યાં જ્યાં પણ માતાજી બિરાજે છે ત્યાં એમણે એવા પરચા, એવા ચમત્કાર કે હંમેશાને માટે એમના જે સેવકગણ છે તે આનંદમાં રહીએ, ખુશીમાં રહીએ, મજામાં રહીએ. છતાં તમને સમયથી એક પરચાની વાત કરું. ઘણા વર્ષ પહેલાં મઢડા
સોનીએ ભાગવતનું આયોજન કરેલું. હા શાંતિભાઈને કહ્યું કે મારે અહીં સપ્તાહ કરવી છે. શાંતિભાઈ કરો ભાઈ, માં તો બધાના છે. અને એક વાત કહી દઉં, ચારણે જેટલી માતાજીઓ એ ચારણોમાં જન્મ લીધું ગૌરવ છે, બાકી માં બધા લીધો 18 વર્ણના છે. અને 18 પજે છે, કોઈની કુળદેવી કેટલાકની છે. એમાં કથા પૂરી થઈ રહી પછી સાંજના સમયે આમ બહાર નીકળ્યા ત્યાં કોરી બેઠો હતો. એની હારે અમારી બેઠક થઈ. વિરમભાઈ ધારાણી મારી હારે હતો. વાતનો દોર ચાલુ થયો અને એ કોળીએ એમ કહ્યું કે ભાઈ માં હયાત હતા ને ત્યાં સુધી અમે ઓળખી ન હગ્યા. બિલકુલ. દર વર્ષે આઈમાના મોસમ ભેરી કરવા અમે 15-16 જણા આવી. મોસમ ભેરી થઈ ગઈ એટલે મારે ઘરે જતા રહી. છેલ્લે આઈમાં જ અહીં સોધામ ગયા. એ વર્ષની વાત છે. થોડાક દી રહીને મેં કીધું કે ભાઈ મારી હું હવે જઈશ. તાજે કેમ? તાજે ભેંસ ખડેલું વિયાવાનું છે, આનું હાજર નહીં હોઉં અને કૂપ થઈ જાય આપણી ભાષામાં, તો છોકરા દૂધ વિનાના રહેશે. આએ કીધું કાંઈ નહીં થાય, તું કામ કરવામાં. એટલે આએ સામું કોઈ સ્વયંસેવક બોલે નહીં. એ વ્યવહાર હતો. આએ નક્કી એમ જ કરવાનું. કામ પૂરું થઈ ગયું. અમે બધા 10-15 જણા વિદાય લીધી. ઝાંપા સુધી આ બધાને મૂકવા આવ્યા. અમે હાલી નીકળે એટલે આ પીઠ દીધી. એટલે અમને અચળ થયું, કોઈ પીઠ નથી. અને પીઠ આ કેમ દીધી? ફરીને પાછા ગયા હતા. આ રડતા હતા, આંસુ હતા. એટલે પૂછ્યું મારી કોચવાણા ક્યાં? તમે કહો તો રોકાઈ જાય. બીજું કંઈ કારણ હતું કે નહીં, તમે જુદા પડો છો ને એટલે બીજું કાંઈ નથી. એ પછી હું ઘરે ગયો. એ ભેંસ વિયાણી ગઈ હતી, હરખી દોવા દેતી હતી. એ બે 9 વેતર દીધા અને છેલ્લા 5 વર્ષ તો એમને દોવા દઈએ છે. અને હજી હયાત છે મારા આગળ. કોરીના શબ્દોની આ વાત છે. એવા તો પરચા આઈના ઘણા છે, જેને પરચા માનો, ચમત્કાર માનો, માની શક્તિ માનો, કે જે ક્યાંય માનો. અને હું એમ માનું છું, દેવી તત્વો, દેવ તત્વો વિશે કોઈ પૂરું જાણી ન શકે. બિલકુલ. આટલા દેવો છે, માતાજીઓ છે, એના સ્થાન ક્યાં છે, ક્યાં સ્વરૂપે રહીએ છે, ક્યાં રહીએ છે, એ માણસને સમજી શકે કે જાણી શકે. કોક એવો હશે દિવ્ય દર્શીને, એની વાત જુદી છે. બાકી લગભગ જાણી શકતા નથી. અમારે આ રાધાપીર છે, એ ચારણમાં જીવતે સમાધિ લીધી હતી. હવે વીછી ગમે માણસને કરડ્યો. અને લાધાપીરનું કુટુંબ ભાટકન પરિવાર છે, એ ગમે ને તમે પગે પડો એટલે વીછી ઉતરી જાય. આ જમાના આ પરોડિયાના થાય. માનો તો બધું છે, ના માનો તો કાંઈ નથી. બાકી શ્રદ્ધા અને વિશ્વાસ શ્રદ્ધા છે. જય માતાજી.